તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? હું તો બધા મજામાં છું. અત્યારે ઘેર બોલે નીચે જાય, કારણ કે આજે સન્ડે એક બહાર જવું પડી ખાવા. એ પાણી થોડાનું અને ઢાંકણું રાખતા. તો મિત્રો સૌથી પહેલાં તો અહીંયા જઈએ કાકાની કેન્ટીને, કારણ કે મેગી લેવી છે. જોઈએ અહીંયા મળે કે નથી મળતી. મારો એક ભાઈબંધ છે, એના પાસે કંઈક છે સામાન, એનાથી મેગી બનાવશું. જો બની જાય કે નથી બનતી જોઈએ હવે. ઓહો, આ પાણી તો ગંધારું મિત્રો, પાણી જો તો ગંધારું થઈ ગયું હોય. તો મિત્રો આમાં શું હોય ખબર છે? આ પાણી જે ગંધારું થયું હોય એમાં જે કેમિકલ નાખીએ, બધું કેમિકલ ક્લોરીન નાખીને આજ પાણી સાફ કરી નાખીએ ને બધું કચરો કાઢી નાખીએ. ને અફસોસ કે અમને મેગી ના મળી. મેગી તો ઠીક પાસ્તા ના મળ્યા, કાંઈ ના મળ્યું. મેગી કઈ ખાવી સારી વસ્તુ નથી દિનેશ. તું જ ગોથો. હું તો તમારા હાટો ગોતું. ભગવાન, હું તો મેગી ખાતો નથી. હું એ નથી ખાતો. આલીન હાટું ગોતીએ કા આપણે. આલીન ભાઈ કઈક છે, એ ક્યારનો મેગી કરે સવારનો. મિત્રો જો પગ પડે ફુવારા ચાલુ, ઇલેક્ટ્રિસિટી છે પગમાંથી, આમ કરંટ જાય છે. અત્યારે મિત્રો અમે ટેગોર સીમાં રખડીએ છીએ, કારણ કે જઈએ છીએ આલિંદના રૂમે. આલિંદના રૂમે જઈએ કારણ કે એ રૂમ એકલો છે, એના બધા ફ્રેન્ડ્સ હતા, એ બધા વયા ગયા છે, ઘરે ગયા છે. ક્યાં એના રૂમે જઈએ છીએ. આલિંદના રૂમે આવીને એટલે એકતા જો આવા ગીત વાગતા હોય માફિયા ટાઈપ. હમણાં પુશઅપ કરતો હતો, મેં કીધું ફેંકી તો ખવડાવ, તો ફેંકી લઈ આવ્યા. હું સાવન ફેંકી ખાઈ ને એ લોકો આટા મારે. ગુજરાતી તો ખબર પડતી નથી એટલે આપણે ગમે બોલીએ. એને કઈ ગુજરાતી તો ખબર પડતી નથી. પડે ના પડે, બધું પડે. ગુજરાતી બધું ખબર પડે. ફેંકી ખાઈ લે. બેઠા બેઠા ગેમ રમતા હતા બરાબર ને, ઓચિંતાનું અંધારું. લાइट गई तेरे इधर टैगोर में लाइट का प्रॉब्लम है, ऐसा ही रहता है? नहीं अभी गई है कितने दिनों बाद. भाई લાઇટ વહી જાય ને એટલે વાઈફાઈ વહી જાય. વાઈફાઈ વહી જાય ને એટલે પછી પૂરો નેટવર્ક આવે નહીં. મોબાઈલનું નેટવર્ક એક ખૂટો હોય, એક ખૂટો, એમાં નેટ આવે નહીં. વાઈફાઈ વહી જાય, લાઇટ ગઈ એટલે વાઈફાઈ ગઈ એટલે સીધું. હવે જોઈ લે બધા બેઠા હે મોટા ખોલી. મિત્રો અડધી કલાક થઈ હજી આની લાઇટ નથી આવી. આટલી વાર તો અમારે આઝાદમાં ના જોવી પડે. આઝાદમાં હું અટલમાં કબ આएगी लाइट? कुछ आइडिया? क्या बता. ओहो हो હા, બહાર જવાનો પ્લાન હે પણ નથી એવું હે. હવે જોઈએ શું કરીએ. બાકી અત્યારે તો લાઇટ હે નહીં, રૂમ અંધારું હોય. ફ્લેશ લાઇટ ચાલુ હોય, એ બંધ થઈ જાય એટલે હાવ અંધારું. સમજો તારી ભાઈ. यस जो राम भाई की मुंह तो है आराम फरमावे है जो. मेरे को क्लिप कट करनी पड़ती है, वो पता है कितनी मेहनत लगती है एडिटिंग में. बीप कैसे करूं? ऐसे मैं बोल इतनी सी तूने बोली, इतनी चौड़ी लंबी बोलता है. आ गई लाइट, આવી ગઈ મિત્રો, લાइट આવી ગઈ. એસી ચાલુ થઈ ગઈ, લાइट આવી ગઈ. હે વાહ વાહ, લાइट ગજબ. તો મિત્રો આના રૂમ અમારો કોન્ટેન્ટ લેવો જારો મારો રૂમ તો નથી. આલીનો રૂમ છે ને, એને જ બાથરૂમમાં પૂરી નાખ્યો છે. એટલે બારી ખોલે બિચારો. ખોલ. અરે યા જોર લગા. પાંજરામાં ઉંદેડો ફસાણો હોય ને એવું લાગે છે. ફોકસ કર. યે જોતા તડફડિયા મારે. યે तो गाइस आने दो मुझे, आने दो अंदर. આજા એ બારીમાંથી આવે. જોઈ લ્યો આવડો મોટો દરવાજો હે, દરવાજો લોક હે. બારીમાંથી આવ્યો બિચારો. જોઈ લ્યો રૂમ સ્પ્રે માખે. બાથરૂમ નો દરવાજો ખુલ્લો રહી ગયો હતો ને, પાછો બાથરૂમ તાનો જ છે. જોઈ લે હવે રૂમ સ્પ્રે માખે. બહુ જ્યાદા હો રહા હે. એક તો મિત્રો આનો હારીસો આટલો ચોખ્ખો છે ને, બહુ મસ્ત છે હારીસો. તારે શું કરવું? ચંપલ નીચે પડ્યા. પાને નવડાવી દઈએ. જોઈ લે. બસ શિવ ના લિયા रूम स्प्रे मांगता था मित्रों. जिम करेगा मित्र. जिम होम वर्कआउट जिम करेगा मित्रों. 5वां माड़ ऊपर करे है. अभी ये हॉस्टल ही बन रहा है ना तो जोता पाछળ જો. મિત્રો આલીન આપણાથી નોખો થઈ ગયો છે. રામભાઈ આલીન નોખો થઈ ગયો. શું કેવું તારે? કઈ નહીં. સારો માણસ હતો નહીં? સારો માણસ. ગુજરી નથી એના ભાઈબંધ પાસે ગયો હોય. એ કે અંબે જમવા જાઉં તો વાંધો નહીં, તમે જમતા આવો. મિત્રો આપણે મંદિરે પૂગ્યા છીએ. શું હે રામભાઈ, જપ લઈને તું ભાઈ મંદિરે પૂગ્યા. સેન્ટો જો તમે જોતા. હમણાં જ લાઇટ બંધ થઈ. કેમેરો તો જો આગળનો કેમેરો કેવો હોય, ચોખ્ખો કરી એટલો ઓછો હોય.
બહાર નીકળે એટલે અહીંયા તો એક તો વિદેશી હોય, બાકી આવા બધા જો ટેમ્પાવાળા ઊભા હોય. આવી જાય બારે. ક્યાં રહી ગયા ઓલા બધા? હાલો તો ઠીક મિત્રો, બારે તો જો બારે પારુંની પબ્લિક આટલી રખડે. મિત્રો જો ખડકાઈ ગયા મેં બધા. હવે જમી લઈએ મસ્ત ને પછી તમને મળી જાય. ફાઇનલી હરી ફરી જમી ભૂગી આવ્યા છીએ ગેટે. હવે અહીંયાથી એન્ટર થવાનું. તો સૌથી પહેલાં આપણે કાઢવું પડશે મેચ કાર્ડ, આપણું કાર્ડ. એનાથી આપણે એન્ટર થવાનું. આપણે એન્ટર થઈએ એટલે અહીંયા જો વાં કૂતરા હોય, બધું ચેકિંગ કરતા હોય. શું છે ખબર છે, આપણે એન્ટર થઈએ ને એટલે બારે છે ને બધું ખાતા હોય ને પીતા હોય ને એ સ્મોકિંગ કરતા હોય ને કંઈક ના કંઈક ખાતા હોય માવો બાવા, એ અંદર ના લઈ આવે ને એટલા માટે કૂતરા રાખ્યા ચેકિંગ માટે. તો અમારે અહીંયા મૂવી કેમ બતાડવામાં આવે ને એ તમને બતાવીએ. જ્યારે અમારે થિયેટર બિયેટર ના હોય, અમારે જો આવું હોય, આવી સ્ક્રીન હોય, આટલી મોટી સ્ક્રીન હોય. તો જો આ ગ્રાઉન્ડ આપણે બેસવા માટે જોવા બધા બેઠા. આ મૂવી હેપી ન્યૂ યર મૂવી છે. હેપી ન્યૂ યર અત્યારે હેપી ન્યૂ યર ચાલુ છે. આ એરિયાનો ગેટ નંબર અહીંયાથી તમે એન્ટર થઈ શકો, અંદર જઈ શકો. મિત્રો આવી છે કંઈક અમારે થિયેટર પીયુની. જો આ ઇવેન્ટ છે 31st ન્યૂ યરનો. ફાઇનલી મિત્રો આપણે પૂગી આવ્યા છીએ રૂમે. ને આ જે 31સ્ટની પાર્ટી છે એ તો તમને ખબર જ છે કે 31st ડેટે જ હોય, વર્ષના છેલ્લા દિવસે 31 તારીખે. પણ એ પાર્ટીના પ્રાઇસ છે કંઈક 500 રૂપિયા એક દિવસના. ને એ પાર્ટીમાં પછી જાઓ ના જાઓ તમારે ગમે એ કરો, એ પાછા પૈસા રિફંડ નહીં થાય. ને તમે જે ટિકિટ લીધી તમે બીજા કોઈને આપી ના શકો, કારણ કે એના માટે ટિકિટ છે. ટિકિટમાં આપણા નામ નંબર ને એ બધું હોય. ને ભાઈ ભેગો આપણો આઈડી કાર્ડ છે, કોલેજનું આઈડી કાર્ડ છે, એ પણ લઈ જવાનું હોય. કોલેજનું આઈડી કાર્ડ લઈ જવાનું હોય ને એ પછીમાં બતાડવાનું હોય. જો એ આપણો હોય, નામ ને બધું સેમ હોય તો આપણે અંદર એન્ટ્રી મળે. બાકી ટિકિટ આપણે જમા થઈ જાય ને આઈડી આપણો આઈડી ટિકિટ લઈ લઈએ, પછી એના માટે જે પેનલ્ટી લાગે પેનલ્ટી ભરવાની, બધું કરવાનું. એના કરતાં આપણે નથી આવ્યું. 31st અમે આપણે ઉજવતા નથી. આપણો નવો દિવસ અમારો ગુજરાતીઓનો નવો દિવસ ચાલુ થાય છે દિવાળીના આગલા દિવસે, બેસતા વર્ષના દિવસે. ગુજરાતીનો નવો વર્ષ, ગુજરાતનો નવો વર્ષ ત્યારે ચાલુ થાય દિવાળીના આગલા દિવસે. જ્યારે બેસતો વર્ષ હોય છે, નૂતન દિવસ ત્યારે ચાલુ થાય છે.